સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે ગુજરાતનો કરંટ અફેર્સ છેલ્લા એક વર્ષનું પૂરેપૂરા એક વર્ષનું ગુજરાતનું કરંટ અફેર્સ મિત્રો તમને કરાવીશ. કોઈ જગ્યાએ તમને વિડીયો આવો નહીં મળશે, સ્પેશિયલી જીએસઆરટીસીવાળા. બરાબર, ખાસ જોઈ લેજો, કારણ કે એમાં ખાલી ગુજરાતનો પૂછાય છે હેલ્પરની અંદર. બરાબર, કંડક્ટર ડ્રાઈવર સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી પૂરેપૂરું ગુજરાતનું કરંટ અફેર. બરાબર, એક વર્ષનું પૂરું. કયા મહિનાનું અત્યારે હું કરાવી રહ્યું છું એ પણ તમને સાથે જણાવીશ. અત્યારે સૌથી પહેલાં આપણે જાન્યુઆરી 2025ની વાત કરી રહ્યા છે ગુજરાત કરંટ અફેર. ક્વેશ્ચન નંબર 1 છે, પ્રજાસત્તાક દિવસ પર ગુજરાતી ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં કયો સ્થાન મળ્યો? પ્રથમ સ્થાન મળ્યો છે. અમદાવાદની ધ્રુમા પાઠકે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ વોવિનમમાં કયો મેડલ જીત્યો? એમણે મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ પદની ચૂંટણીમાં કોનો વિજય થયો? ગોરધનભાઈ પટેલ રાઈટ આન્સર છે. મિત્રો અત્યારે આપણે જાન્યુઆરી મહિનાથી ચાલુ કર્યું છે, પૂરા એક વર્ષનું તમને કરાવીશ આ જ વિડીયોમાં. પ્રજાસત્તાક દિવસ 2025નો ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? તો મિત્રો વાલોડ તાપી ખાતે. બરાબર, વાલોડ તાપી ખાતે યોજાયો હતો. સ્ટાર માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ તમામ આવી રહી છે અને એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. બરાબર, આપણે ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવીએ અને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર મળશે. સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ. મિત્રો તમામ પરીક્ષાઓમાં મારું કરંટ અફેર્સ 100% પૂછાય છે. તમને પણ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય માત્ર 200 રૂપિયા. બરાબર, બજારમાં મિત્રો 2 મહિનાની 200 રૂપિયા આમાં મળે છે. હું તમને એક વર્ષની માત્ર 200 રૂપિયામાં આપીશ, કારણ કે છેલ્લા 7 વર્ષથી આપણે કરંટ અફેર્સની ફિલ્ડમાં છે. દરેક પરીક્ષામાં 100% પૂછાય. માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ડેમો પીડીએફ જોવી હોય તો ડેમો પીડીએફ પણ જોઈ લેજો. ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો એ પણ જોઈ લેજો. આ નંબર પર મને મેસેજ કરો, હું તમને બતાડીશ. બાકી પીડીએફ લઈ લેજો તમે. બરાબર, ખૂબ ફાયદો થશે ને. કરંટ અફેર્સ મિત્રો 20 25 માર્કનું પૂછાય છે એક્ઝામમાં. અત્યારથી તમે તૈયારી ચાલુ કરશો તો એક્ઝામ સુધી તમારું થઈ રહેશે. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. બરાબર, આપણો જે ટોપિક છે, હાલમાં કોના હસ્તે સાયન્સ સિટી ખાતે એસીએમએ ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું? તો મિત્રો ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર થશે આમાં. ગુજરાતમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? ભાવનગર ખાતે યોજાઈ હતી. હાલમાં ગુજરાતના કયા પોર્ટે એલએનજી સંચાલિત સૌથી મોટા કન્ટેનર જહાજનું સ્વાગત કરીને નવો રેકોર્ડ બનાવ્યો? તો મિત્રો એ મુન્દ્રા રાઈટ આન્સર થશે. બરાબર, મુન્દ્રા પોર્ટે. હાલમાં પ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો એ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. બરાબર, ગાંધીનગર રાઈટ આન્સર છે. હાલમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળી આવ્યા? તો મિત્રો એ અંજાર રાઈટ આન્સર થશે. મિત્રો ડેલી કરંટ અફેર્સની જો તમારે ડે વાઇઝની જે સમરી છે એ જોઈતી હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે. બરાબર, ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી જઈને ટેલિગ્રામમાં એડ થઈ જાઓ. રોજનું રોજ ટેલિગ્રામમાં અપડેટ થાય છે. રોજનું રોજ વિડીયો સાથે ટેલિગ્રામમાં રોજનું રોજ અપડેટ થાય, જે તમે જાતે લખી શકો, જાતે તૈયાર કરી શકો, નોટ્સ બનાવી શકો. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરાયું? તો મિત્રો ભુજ આમાં રાઈટ આન્સર થશે. ખોખો વર્લ્ડ કપ 2025માં મહિલાઓની ટીમમાં ડાંગની કઈ ખેલાડીનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓપીના ભિલારે. બરાબર, હાલમાં કયા રાજ્યે વરુના આવાસોની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કર્યો? તો વરુના આવાસોની સુરક્ષા માટે ગુજરાત સરકારે એટલાસ લોન્ચ કર્યો છે. હાલમાં ગુજરાતમાં કયા શહેરમાં એરપોર્ટને સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવી? તો મિત્રો ભાવનગર આમાં રાઈટ આન્સર થશે. 14 છે, ભારતના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડનગરમાં કોણે કર્યું? તો અહીંયા 2 પ્રશ્ન થઈ ગયા. ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે મિત્રો? તો એ વડનગરમાં આવેલું છે અને અમિત શાહે એનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાતમાં કેટલા ટકા ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી?
તો મિત્રો આમાં 95%, બરાબર, 96% રાઈટ આન્સર થશે. હાલમાં આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરાયું? તો ગુજરાતના વડનગર શહેરમાં કરવામાં આવ્યું છે. ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરાયું? તો મિત્રો આમાં ભુજ રાઈટ આન્સર થશે. હાલમાં ગુજરાતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? તો એ સુરત ખાતે કરવામાં આવ્યું. ગુજરાતને સતત કયા વર્ષે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં એવોર્ડ મળ્યો છે? તો મિત્રો આમાં ચોથા રાઈટ આન્સર થશે. દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલ કરવામાં કયા રાજ્યને બેસ્ટ પરફોર્મર એવોર્ડ મળ્યો? તો એમાં ગુજરાત રાજ્યને મળ્યો છે. ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનશે? તો મિત્રો એ આણંદ જિલ્લામાં બનશે. ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી આણંદ જિલ્લામાં બનશે. હાલમાં ગુજરાતના ડીજીપી વિકાસ સાયની અધ્યક્ષતામાં રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? તો મિત્રો એ રાજકોટમાં યોજાઈ છે. હાલમાં કયા રાજ્યની સરકારે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો મિત્રો ગુજરાત સરકારે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે. 14 છે. હાલમાં હાસ્ય કલાકાર શ્રી પરેશ વસંત બંધુનું નિધન થયું છે. તેઓ કયા જિલ્લાના નિવાસી હતા? તો ફ્રેન્ડ જામનગર જિલ્લાના એ નિવાસી હતા. હાલમાં ગુજરાતના કયા જિલ્લામાંથી વાવ થરાદ અલગ જિલ્લો બન્યો છે? તો મિત્રો એ બનાસકાંઠામાંથી બન્યો છે. હાલમાં કયા રાજ્યએ ગ્રીન એનર્જી માટે નવી નીતિની જાહેરાત કરી? તો ગુજરાત રાજ્યએ ગ્રીન એનર્જી માટે નવી નીતિની જાહેરાત કરી છે. 17 છે. હાલમાં ગુજરાતમાં કેટલી નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ? તો મિત્રો 9 મહાનગરપાલિકા રાઈટ આન્સર થશે. 28 ગુજરાત વરુ વસ્તી ગણતરી 2023 મુજબ રાજ્યમાં સૌથી વધુ વરુ કયા જિલ્લામાં છે? તો ફ્રેન્ડ ભાવનગર આમાં રાઈટ આન્સર થશે. ગુજરાતમાં ક્યાં ભારતનું પ્રથમ કોસ્ટલ એક્વાટિક બર્ડ સેન્સસ યોજાયો? જામનગરમાં. કોસ્ટલ એટલે કે દરિયા કિનારામાં, બરાબર, પાણીમાં જે બર્ડ છે એના સેન્સસ એટલે કે ગણતરી કરવામાં આવી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ ક્યાંથી કરાયું? રાજકોટ રાઈટ આન્સર થશે. કયા રાજ્યમાં 9 નવા ટુરિસ્ટ સ્પોટ વિકસાવવામાં આવશે? તો મિત્રો ગુજરાતની અંદર વિકસાવવામાં આવશે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું? અમદાવાદ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયા ગુજરાતી સાહિત્યકારને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા? તો હિતાંશી સેલત રાઈટ આન્સર થશે આમાં. ગુજરાતના કયા જિલ્લાની ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો? તો મિત્રો નવસારી રાઈટ આન્સર થશે. હાલમાં ગુજરાતના કયા બીચને વર્ષ 2024-25 માટે બ્લુ ફ્લેગ પુરસ્કાર મળ્યો? તો શિવરાજપુર બીચ રાઈટ આન્સર છે. 36 હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઉત્પલ જોશીની. 23માં દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો એ વડોદરા ખાતે કરવામાં આવ્યું. હાલમાં કેટલા લોકોને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરાયા? 8 રાઈટ આન્સર છે. હાલમાં કયું ગામ ખેડાનું પ્રથમ અને ગુજરાતનો ત્રીજો સોલર વિલેજ બન્યો? તો મિત્રો એ સુકી ગામ બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જાન્યુઆરી 2025ના હતા. હવે આપણે ફેબ્રુઆરી 2025ની વાત કરીએ. અનિલ જોશીનું નિધન થયું છે. તેઓ ગુજરાતી કવિ હતા. કોણ હતા? ગુજરાતી કવિ હતા. હાલમાં સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025નું ક્યાં આયોજન થયું? બેટ દ્વારકા ખાતે. ગુજરાતમાં ગીર ગાયના સંવર્ધન માટે ક્યાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે? તો મિત્રો આમાં પોરબંદર રાઈટ આન્સર થશે. પોરબંદર ખાતે. હાલમાં પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો નાયિકા દેવી મ્યુઝિયમ રાઈટ આન્સર થશે. ગુજરાતના કયા જિલ્લામાં ભૂપેન્દ્ર પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો? તો મિત્રો આમાં ગાંધીનગર રાઈટ આન્સર થશે. હાલમાં કનુભાઈ દેસાઈએ કઈ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના બજેટને રજૂ કર્યું? નેવા એપ્લિકેશન. ગિફ્ટ સિટીમાં તાજેતરમાં શરૂ થયેલા એઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના માટે ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ કઈ સંસ્થાઓ સાથે એમઓયુ પર સાઇન કર્યા? માઇક્રોસોફ્ટ રાઈટ આન્સર છે. કયા ગુજરાતી અમેરિકી જાંચ એજન્સી એફબીઆઈના નિદેશક બન્યા? તો મિત્રો કાશ પટેલ. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયો હતો. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા સ્થાને છે? પ્રથમ.
હાલમાં ગુજરાત સરકારે કેટલા કરોડ રૂપિયાનું વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું? તો 3,70,250 કરોડ રાઈટ આન્સર છે. હાલમાં કોણે ગુજરાતના સરકારનું બજેટ રજૂ કર્યું? તો મિત્રો એ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું. બરાબર, કનુભાઈ દેસાઈ રાઈટ આન્સર થશે. કયા રાજ્યે 50,000 મહિલાઓના ઉત્થાન માટે જી સફલની શરૂઆત કરી? ગુજરાત રાઈટ આન્સર છે. ગુજરાતનું કયું નગર મોઢેરા બાદ વિશ્વનું પહેલું સંપૂર્ણ સોલર સિટી બનશે? વડનગર. ગુજરાતમાં કયા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એઆઈ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાયું? અમદાવાદ રાઈટ આન્સર છે. હાલમાં ગુજરાતમાં ક્યાં 3 દિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન કરાયું? સોમનાથ ખાતે. ગુજરાત સરકારે રાજ્યના સાંકળા પુલને પહોળા કરવા કેટલા કરોડ ફાળવ્યા? 467.50 કરોડ. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલશે? ગિફ્ટ ગાંધીનગર. કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ? તો મિત્રો પંકજ જોશી રાઈટ આન્સર છે. પંકજ જોશીની કરાઈ હતી. બરાબર, ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે ફેબ્રુઆરી મહિનામાં. હાલમાં ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જારી કરી? ભૂપેન્દ્ર પટેલે કરી. ગુજરાત એસીબીના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પિયુષ પટેલની. કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમેસી અંગે સંવાદનો પ્રારંભ થયો? ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર છે. ગુજરાતના કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો? ભુજ રાઈટ આન્સર છે. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો? તો ગુજરાત સાયન્સ સિટી ખાતે. હાલમાં ગુજરાતના કયા સ્થળે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? મોઢેરા રાઈટ આન્સર છે. ગુજરાતના આર્યન નહેરાએ નેશનલ ગેમ્સમાં સ્વિમિંગમાં કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો એમણે 7 મેડલ જીત્યા છે. ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? પંકજ જોશી રાઈટ આન્સર હતું. ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી? ભૂપેન્દ્ર પટેલે. ગુજરાત એસીબીના વડા તરીકે પિયુષ પટેલની નિમણૂક કરાઈ. કોની અધ્યક્ષતામાં બીમસ્ટેક યુવા શિખર સંમેલન 2025નું ક્યાં આયોજન કરાયું? તો મિત્રો એ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. બરાબર, ગાંધીનગર ખાતે. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયો? કયા શહેરમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરાયું? તો અમદાવાદ રાઈટ આન્સર થશે. બરાબર, અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યું. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? તો મોઢેરા સૂર્ય મંદિર ખાતે. ગુજરાતના આર્યન નેરાએ સ્વિમિંગમાં નેશનલ ગેમ્સમાં 7 મેડલ જીત્યા હતા. 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરાયું? અમદાવાદ ખાતે. કયા રાજ્યની સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશને સુપોષણ અભિયાનની કામગીરી બદલ અટલ ભૂષણ એવોર્ડ જીત્યો? ગુજરાત. સુપોષણની કુપોષણ કરી દેજો મિત્રો અહીંયા. ગુજરાતમાં કયા શહેરમાં કોલ્ડ પ્લે ઇવેન્ટનું આયોજન થયું છે? તો મિત્રો અમદાવાદમાં થયું હતું કોલ્ડ પ્લે. હાલમાં ગુનેરી ગુજરાતનો પહેલો જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો તે કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં કયા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ટ્રાઇબલ મ્યુઝિયમ તૈયાર કરાશે? તો મિત્રો એ દાહોદમાં કરવામાં આવશે ટ્રાઇબલ મ્યુઝિયમ. ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. કેટલા? 8 ગુજરાતીઓને. ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ માટે બનેલ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા? તો આમાં રંજના દેસાઈ રાઈટ આન્સર થશે. ગુજરાતમાં કયા સ્થળે શોધાયેલા જેરોસાઇટ ખનિજ મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે? તો માતાનો મઢ રાઈટ આન્સર થશે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થઈ? ઉધના સુરતથી. હાલમાં ગુજરાત કેડરના કયા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? મનોજ શશિધર રાઈટ આન્સર છે. ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગર ખાતે. હાલમાં ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો મિત્રો જગદીશ વિશ્વકર્મા રાઈટ આન્સર થશે. હાલમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ? ગાંધીનગર રાઈટ આન્સર થશે.
તાજેતરમાં ગાંધીનગરમાં તમારી મૂડી તમારા અધિકારો અભિયાન કોણે શરૂ કર્યું? નિર્મલા સીતારમણ રાઇટ આન્સર છે. ગુજરાત સરકારે રાજ્ય કર્મચારીઓ માટે ડીએમાં કેટલા ટકાનો વધારો કર્યો? 3%. કયા સ્થળે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું? અમદાવાદ રાઇટ આન્સર છે. ગુજરાતના કયા શહેરમાં સેનાના શસ્ત્રો સહિત 600 મટીરિયલ્સનું વર્લ્ડ ક્લાસ ટેસ્ટિંગ લેબ શરૂ થશે? તો વડોદરાના માણેજા ખાતે. હાલમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી? સુરત રાઇટ આન્સર છે. હાલમાં કયા સ્થળે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો એ ગાંધીનગર ખાતે. 70મા હ્યુન્ડઈ ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન ક્યાં કરાયું? અમદાવાદ રાઇટ આન્સર છે. હાલમાં ગુજરાતમાં પોષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 9 ઓક્ટોબરના રોજ મનાવાય છે. ગુજરાતમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરાઈ હતી? વલસાડ ખાતે. હાલમાં 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં પૂર્ણ થઈ? અમદાવાદમાં. ગુજરાતમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. કયા સ્થળે 9મી આંતરરાષ્ટ્રીય ધર્મધમ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? એ પણ અમદાવાદમાં. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો અધિકાર કોને મળ્યો છે 2030માં? એ પણ અમદાવાદને મળ્યો છે. કયા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો? મહેસાણા રાઇટ આન્સર છે. ગુજકોસ્ટ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય એસટીઈએમ ક્વિઝ 4.0 લોન્ચિંગ કરાયું? ગાંધીનગર રાઇટ આન્સર છે. તાજેતરમાં હર્ષ સંઘવી કયા રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા? ગુજરાત રાજ્યના. કોણે ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું? નરેન્દ્ર મોદી રાઇટ આન્સર છે. કઈ નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગનો દરજ્જો મળ્યો છે? સિદ્ધપુરને. હાલમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિ 2025નો શુભારંભ કરાવ્યો? CR પાટીલે. હાલમાં કયા રાજ્યમાં બેસતું વર્ષ ઉજવવામાં આવ્યું છે? ગુજરાત રાજ્યમાં. કોણે અમદાવાદના સાબરમતી વોર્ડમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું? ભૂપેન્દ્ર પટેલ રાઇટ આન્સર છે મિત્રો. ગુજરાતનો પ્રથમ ભૂગર્ભ ખનન પ્રોજેક્ટ કયો બનશે? તો અંબાજી કોપર પ્રોજેક્ટ રાઇટ આન્સર છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક મોદીનું મિશન પ્રકાશિત થયું છે? તો બરજીસ દેસાઈ રાઇટ આન્સર છે. ગુજરાત વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગને કયો પુરસ્કાર મળ્યો છે? રાજભાષા કીર્તિ પુરસ્કાર રાઇટ આન્સર થશે. કોના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉધનાથી લીલી ઝંડી આપવામાં આવી? નરેન્દ્ર મોદી રાઇટ આન્સર છે. હાલમાં સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા? જો પંકજ જોશીની જગ્યાએ મિત્રો મનોજ કુમાર દાસ. બરાબર, મનોજ કુમાર દાસ. પંકજ જોશી ફેબ્રુઆરીમાં બન્યા હતા. હવે મનોજ કુમાર દાસ ગુજરાતના નવા મુખ્ય સચિવ બની ગયા છે. કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? તો આમાં ગાંધીનગર રાઇટ આન્સર થશે. ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી 38 ઇમારતોને બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી? અમદાવાદ. હાલમાં કોને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો પ્રોફેસર સુનિલ દરજી અને ગીતાબેન પરમાર, આ બંનેને કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ખેલ મહાકુંભ 2025નું પ્રારંભ કોના હસ્તે કરાયું? હર્ષ સંઘવી રાઇટ આન્સર છે. કોણે અમદાવાદમાં 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો? ભૂપેન્દ્ર પટેલે. હાલમાં ગુજરાતમાં કેટલા નવા તાલુકા બનાવવાની જાહેરાત કરાઈ? 17 તાલુકા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કમર્શિયલ પાયલટ તાલીમ લોન યોજના અંતર્ગત કેટલા લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે? 25 લાખ. હાલમાં ગુજરાતના કયા શહેરમાં 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ?
તો મિત્રો આમાં પાલનપુર નહીં પણ અમદાવાદ કરી દેજો, બરાબર. અમદાવાદ રાઈટ આન્સર થશે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ કયું ગામ ગુજરાતનું ચોથું સૌર ગામ બન્યું? ધોરડો. ચોથું ગામ બન્યું છે ધોરડો. મિત્રો આ સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હાલમાં એશિયાના સૌથી મોટા રેલ ઓપરેશન કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો એ અમદાવાદ ખાતે થયું છે. ગુજરાતનું કયું શહેર રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું? તો ધોરડો રાઈટ આન્સર છે. ગાંધીનગરમાં 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કોણે કર્યું? અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતમાં પોલીસ અભિયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 છે. કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ઋષિકેશ પટેલ રાઈટ આન્સર થશે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર એક સાથે 2055 નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે કેટલા કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કરાયું? 490 કરોડ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે 5,50,000 એકર જમીન પર વિશ્વના સૌથી મોટા સિંગલ સાઇટ સોલર પ્રોજેક્ટ્સ વિકસાવી રહી છે? કચ્છ રાઈટ આન્સર છે. તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો શુભારંભ થયો? તો મિત્રોમાં ભૂપેન્દ્ર પટેલ રાઈટ આન્સર થશે. ક્યાં ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ થયો? તો મિત્રો એ સાણંદ ખાતે થયું છે. સાણંદ રાઈટ આન્સર થશે. કયા રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ ₹1,000 કરોડની સહાય આપી છે? તો ફ્રેન્ડ એ ગુજરાતે આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું? વીર સાવરકર. તાજેતરમાં ભારતના સૌથી મોટા અને આધુનિક રમત સંકુલનું ઉદ્ઘાટન અમદાવાદમાં થયું છે. બનાસકાંઠા માનીબેને વર્ષ 2024-25માં કેટલા કરોડનું દૂધ વેચી રેકોર્ડ બનાવ્યું? 1.94 કરોડ. હાલમાં 76માં વન મહોત્સવ અંતર્ગત કયા જિલ્લામાં ગલતેશ્વર વનનું લોકાર્પણ કરાયું? ખેડા રાઈટ આન્સર થશે. રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં માનસી વસાવાએ કેટલા મેડલ જીત્યા? ગોલ્ડ મેડલ. તો મિત્રો મને 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. ગુજરાતના કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિએ ડ્રોન ઉડાડી શકશે નહીં? અમદાવાદ રાઈટ આન્સર છે. હાલમાં ભારતમાં પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ સિસ્ટમ ક્યાં શરૂ થઈ? સુરત રાઈટ આન્સર છે. આ પણ સ્ટારમાં કરજો. વર્ષ 2025 માટે નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો મિત્રો એ હર્ષ બ્રહ્મભટ્ટને આપવામાં આવ્યો છે. હાલમાં જેરોસાઇટ નામનું દુર્લભ ખનિજ ક્યાં મળી આવ્યું? માતાનો મઢ રાઈટ આન્સર થશે. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા પેરા કપ 2026 ક્યાં યોજાશે? અમદાવાદ ખાતે. હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચનો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો? 4થો. ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ છે મિત્રો? હસમુખ અઢિયા રાઈટ આન્સર થશે. ભારતમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત કયા સ્થાને છે? પ્રથમ. કયા રાજ્યમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વ અનુમતે પસાર કરવામાં આવ્યું? ગુજરાત રાઈટ આન્સર છે. હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? ઉદયપુર ખાતે. કયા શહેરમાં ભૂપેન્દ્ર પટેલે હીરાબા સરોવરનું ઉદ્ઘાટન કર્યું? સિદ્ધપુર રાઈટ આન્સર છે. ગુજરાત રાજ્ય કક્ષાના 76માં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? ખેડા જિલ્લામાં. તાજેતરમાં ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ? 2%. સચિવાલય ગાંધીનગર ખાતે નવીકરણીય કરાયેલી કુંજ વાટિકાનું કોનો હસ્તે લોકાર્પણ કરાયું? ભાનુબેન બાબરિયા. ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે? તો મિત્રોમાં 6 રાઈટ આન્સર થશે. તો મિત્રો આ હતા ગુજરાતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના પ્રશ્નો. જો તમારે પૂરેપૂરું 1 વર્ષની કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો મને 9510411961 પર કોન્ટેક્ટ કરો. નંબર શું છે આપણો? 9510411961. ગુજરાત પાક્ષિક પણ આવશે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.